મહેસાણાથી સમાચાર ખેરાલુથી ઝડપાયો પોસ્ટ ડોડાનો જથ્થો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને જથ્થો ઝડપ્યો 42 લાખથી વધુની કિંમતનો જથ્થો ઝડપાયો ચાલુ ગાડીમાંથી કૂદી અશોક નામનો આરોપી ફરાર ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉતરી પોલીસે ડ્રાઈવર જગદીશ મંડાને દબોચ્યો 281 કિલોથી વધુ માદક પદાર્થ જપ્ત કરાયો પોલીસે 52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરેન્દ્રનગર એસઓજીએ સાયલા તાલુકામાંથી ગેરકાયદે ખનીજ ચોરીના ગુનાના એક આરોપીને પકડી પાડ્યો છે આ ભૂમાફિયાનું નામ ખેંગાર પનારા છે આરોપીને સાયલા તાલુકાના ચોરવીરા ગામેથી પકડવામાં આવ્યો છે આરોપીએ ચોરવીરા ગામની સીમમાં આવેલી સરકારી જમીનમાં ગેરકાયદેસર 2 કૂવા બનાવ્યા હતા આ કૂવામાંથી તે ફાયર ક્લે અને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન કરતો હતો સમગ્ર મામલે 13.25 લાખ રૂપિયાની ખનીજ ચોરી અંગે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમરેલીમાં બનાવટી પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો મધ્યપ્રદેશનો મોહમ્મદ શેખ ખાંભા પોલીસ પકડમાં આવ્યો છે 2 કારતૂસ અને દેશી બનાવટી પિસ્ટલ જપ્ત કરાઈ પિસ્ટલ સપ્લાય થાય તે પહેલા પોલીસે ઝડપી પાડી ગુડગાંવથી મોકલાયેલી પિસ્ટલનો ખુલાસો પિસ્ટલ મંગાવનાર અને સપ્લાય ચેઇન સુધી પહોંચવા તપાસ તેજ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ભથાણ ગામમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે છેલ્લા 1 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ગંદા પાણીના કારણે ગામમાં ગંભીર રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી છે કોઈ જ પગલાં નથી લેવામાં આવી રહ્યા જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ગ્રામજનોએ તાત્કાલિક લીકેજ દૂર કરી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જે અમારા 1 મહિનેથી ખરાબ પાણી આવે છે જેથી 1 મહિના ઉપરથી ખરાબ પાણી આવે છે એની કોઈ સુવિધા નથી અહીંયા હવે એનો શું કરવાનો એનો નિકાલ શું છે 1 મહિનેથી ગંદુ જ પાણી આવે છે મોઢેથી કીધેલું છે કે ગંદુ પાણી આવે છે એનો કોઈ નિકાલ નથી થયો હજી ગામમાં પાણીમાં ગટરનું પાણી એટલું ખરાબ આવે છે જે પાણી પીવામાં ઉપયોગ થતું નથી લોકો આવે છે ગામના મોટા મોટા આવે છે પણ કઈનો ઉપયોગ કરતા નથી ગામના સરપંચને પણ કીધું જોઈને અને જતા રહેશે પાટણના હારીજ તાલુકાના જસકા ગામમાં પોલીસે નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે ખેતરની એક ઓરડીમાં કથિત ફેક્ટરી ચાલતી હતી આ ફેક્ટરીમાંથી વિદેશી દારૂના કથિત નકલી સ્ટીકર તેમજ દારૂ બનાવવા માટેનો મુદ્દામાલ મળી આવ્યો છે પોલીસે ₹77,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને 3 આરોપીની અટકાયત કરી છે જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું સમગ્ર મામલે હારીજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે સંવાદદાતા યશવંત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે યશવંત આ નકલી ફેક્ટરી પકડાઈ હોવાના સમાચાર શું ચાલી રહ્યું હતું અંદર ચોક્કસથી દીપા જે રીતના પાટણ જિલ્લા પોલીસને બાતમી મળી હતી કે જે વિદેશી દારૂ હોય છે જે ઓરિજિનલ બ્રાન્ડનો મોંઘો દારૂ હોય છે તે દારૂનું ડુપ્લિકેટ કરીને બજારમાં વેચવામાં આવતું હતું અને તે પણ જે આપણે ગુજરાતના અંદર અલગ અલગ જગ્યાએ આ દારૂ વેચાતો હોવાનું પ્રાથમિક મુજબ જે બાતમી મળી હતી તેને લઈને પાટણનું એલસીબી તેમજ હારીજ પોલીસે હારીજ તાલુકાના જે જાસકા ગામની સીમ હતી તે સીમના એક ખેતરની ઓરડીના અંદર વિદેશી બ્રાન્ડની જે કહેવાય કે ખૂબ બધી મોંઘી બોટલો આવતી હોય છે તેવી બ્લેન્ડર પ્રાઇડ નામની જે નકલી વિદેશી દારૂ હતી તેને અલગ અલગ પ્રકારની વસ્તુઓ જેમ કે તેના ઢાંકણા હોય છે તેના સ્ટીકરો હોય છે તે તમામ સાધન સામગ્રી તેમજ જે દારૂ હોય છે તે પણ દારૂ નકલી અંદર નાખવામાં આવતો હતો અને ત્યારબાદ તેને માર્કેટમાં ઓરિજિનલ તરીકે વેચી દેવામાં આવતો હતો અને જે ગ્રાહકો હતા તે ગ્રાહકોને પણ આ નકલી દારૂ આપવામાં આવતો હતો તમામ બાબતને લઈને જ્યારે પાટણ પોલીસને ત્યાં આગળ ચેકિંગ કર્યું હતું ત્યાં આગળથી જે 3 જેટલા આરોપીઓ હતા તે 3 આરોપીઓને 77,100ના મુદ્દામાલ સહિત ગ્રેપ્તાર કર્યો છે અને જે મુખ્ય આરોપી રાજસ્થાનનો છે તે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે દીપા આભાર યશવંત જાણકારી આપવા રાજકોટના ગોંડલમાં ભેળસેડિયાઓ બેફામ બહારના મસાલા લેતા પહેલા સાવધાન થઈ જજો ભેળસેડયુક્ત મસાલાની ફેક્ટરી પકડાઈ ગુંદાળાની સીમમાં ચાલતો હતો ભેળસેડનો ખેલ લાખોની કિંમતનો ભેળસેડયુક્ત મસાલાનો જથ્થો ઝડપાયો પોલીસ અને ફૂડ વિભાગની જેપી મસાલા ફેક્ટરીમાં રેડ ધાણા જીરુંનું ભૂસું મકાઈનો લોટ પામોલિન તેલ મિશ્રણ કરતા કૃત્રિમ કલરનું મિશ્રણ કરી મસાલા બનાવતા હોવાનો પર્દાફાશ ફેક્ટરીના ગોડાઉનમાંથી 41.91 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો
ભેળસેળનું નેટવર્ક ચલાવતા કારખાનાના માલિક મિત્તુલભાઈ ઉર્ફે મનીષભાઈ ગિરધરભાઈ બાલધા સામે વહીવટીતંત્રની લાલાંક. પ્રજાના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો પર કડક કાર્યવાહી કરવાના આદેશ હેઠળ એસઓજી પોલીસે કાયદેસરની તજવીજ હાથ ધરી છે. મસાલા લેતા પહેલા સાવધાન થઈ જજો, કેમ કે આ જે ફેક્ટરી ચાલી રહી હતી તેને ઘણા લોકોને માલનો સપ્લાય કરી ચૂકી છે. હવે અત્યારે માલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ આખરે માલ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી જે પણ લોકો આ ફેક્ટરીમાંથી બનાવવામાં આવતા મસાલાને આરોગી ચૂક્યા હશે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા છે. ગોંડલમાં ભેળસેડિયાઓ બેફામ બન્યા છે. પોતાના ગજવા ભરવા માટે નફો કમાવાની લાઈમાં આ રીતે નકલી મસાલાની ફેક્ટરી ધમધમી રહી હતી. એક મોટો રેકેટનો પર્દાફાશ એસઓજીએ કર્યો હતો. જે મસાલા ફેક્ટરી હતી તે મસાલા ફેક્ટરીને ત્યારે સીઝ કરવામાં આવી છે. સીધી વાત કરવામાં આવે ગોંડલ તાલુકાના ગુંડારા ગામની સીમમાં પ્રજા સાથે સ્વાદ સાથે ચેડા કરતા એક મોટું ચોંકાવનાર કૌભાંડ રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસ ફૂડ આવેલી જે જેપી મસાલા નામની ફેક્ટરી લોકોના રસોડા સુધી પહોંચતા રોજિંદા મસાલાના બેફામ ભેળસેળનો નેટવર્ક ચાલી હતો, જેને પોલીસ પર્દાફાશ કર્યો હતો. એસઓજીએ પોલીસ એક્શન મોડમાં આવી છે અને ગોંડલ ગુંડારા ગામની સીમમાં આવેલ મહાદેવ ઇન્ડસ્ટ્રી ચાલતા જેપી મસાલા નામના કારખાનામાં પોલીસ અચાનક ટ્રકની રેડ પાડતી હતી અને પોલીસ ચોક્કસ બાતમી મળી હતી કે અહીં શુદ્ધ મસાલા નામે ઝેર પીસવાનું કામ ચાલી રહ્યું છે. આ ફેક્ટરી માત્ર આર્થિક ફાયદો મેળવવાની લાલચ અને લોકોના જીવના જોખમ મૂકવામાં આવતા હતા. આ મરચું, જીરું, ધાણાજીરું, હળદર જેવા મસાલાઓ અસલી મસાલાઓ જે જથ્થો વધારવા માટે ધાણાજીરું નાકામનું ભૂસાનું મકાઈનો લોટ અને પામેલું તેલ ગંભીર મિશ્રણ કરવામાં આવતું હતું અને નકલી પાવડર એકદમ અસલી દેખાય તે માટે તેમાં કેમિકલ કૃત્રિમ કલર અને ઉપરાંત પોલીસ સ્તર પરથી આશરે 41,91,350 રૂપિયાનો કિંમતનો ભેળસેળનો યુક્ત મસાલાનો મસ્ત મોટો જથ્થો સીઝ કર્યો છે. અને કૌભાંડ પાછળ ગોંડલના મુરલીધર રેસિડેન્ટ સીમમાં રહેતા 39 વર્ષના મિત્ર ઉર્ફે મનીષભાઈ ગોરધનભાઈ બાલધા નામના પટેલ વેપારી નામ સામે આવ્યું છે. અને હાલમાં એસઓજીએ પોલીસે સમગ્ર નકલી મસાલાનો જથ્થો જપ્ત કરી પ્રજા આરોગ્ય સાથે ચેડા કરનાર શખ્સોને કાયદેસરની કાર્યવાહી કરી છે. અને બીજી તરફ વાત કરીએ કે આ જે મસાલાનો રેકેટ છે ક્યારથી ચાલતું હતું અને ક્યાં ક્યાં સપ્લાય થતું હતું તે અત્યારે એસઓજી છે કે અરવલ્લીના શામળાજી નજીક લાલપુર પાસે કાર પલટી જતા અકસ્માત સર્જાયો. લાલપુર પાસે ચાલતી કારનું ટાયર નીકળી જતા ગંભીર અકસ્માતની ઘટના બની. ઉદયપુરથી ખેડા તરફ જઈ રહેલી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. અકસ્માતમાં ડ્રાઈવર સહિત 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોની મદદથી બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાજકોટમાં બેકાબુ કારનો આતંક. કાર ચાલકે 2 થી 3 વાહનોને અડફેટે લીધા. ગાંધીગ્રામ મેઇન રોડ પર અકસ્માતની ઘટના બની. સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરાઈ છે. કાર ચાલકની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની. બેકાબુ કારનો આતંક જોવા મળ્યો રાજકોટમાં. કાર ચાલકે 2 થી 3 વાહનોને. સમાચાર જૂનાગઢથી. ગિરનાર પર સિંહ હુમલાના સીસીટીવી સામે આવ્યા. બાળક પર હુમલા પહેલાના દ્રશ્યો સામે આવ્યા છે. પરિવાર સાથે આ બાળક જઈ રહ્યું હતું. અંતિમ દ્રશ્યો તેના સીસીટીવીમાં કેદ થયા. બાળકને ફાડી ખાધા પહેલા કઈ રીતે બાળક પોતાના પરિવાર સાથે જઈ રહ્યું હતું. સવારે 4:30 વાગે સિંહે તેની પર હુમલો કર્યો. સિંહના હુમલાથી અફરાતફરી મચી ગઈ. ભક્તો જીવ બચાવવા માટે ભાગ્યા. ગિરનારની સીડી પર લગાવેલ સીસીટીવીમાં બાળક જોવા મળ્યું. 4:33 આસપાસ બાળક પર સિંહે હુમલો કર્યો હતો. ઘટના બાદ શ્રદ્ધાળુઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. શ્રદ્ધાળુઓ નીચે સીડી તરફ દોડવા લાગ્યા. ગિરનાર જતા ભક્તો માટે રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 24 કલાક બાદ ફરી ગિરનાર પર અવરજવર શરૂ કરાઈ છે. બાળક પર સિંહના હુમલા બાદ અવરજવર બંધ કરાઈ હતી. પર્વત શ્રદ્ધાળુઓની અવરજવરથી ફરી શરૂ થયું. 3 સિંહોના રેસ્ક્યુ બાદ જંગલમાં સ્કેનિંગ કરાયું. સ્કેનિંગ બાદ વહેલી સવારથી ગિરનાર પર્વત શરૂ કરાયો. સીડી વિસ્તારમાં વન વિભાગનું સતત પેટ્રોલિંગ. સીડી છોડી જંગલમાં ન પ્રવેશવા અપીલ કરાઈ છે.
ગિરનાર પર્વતના 50 પગથિયે ગઈકાલે બનેલી ઘટનાને લઈને 3 સિંહોને પાંજરે પુરાયા બાદ આખા જે ગિરનાર પર્વત આસપાસનો જે વિસ્તાર છે તેને છે તે ચેકિંગ કરવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં કોઈ સિંહ છે કે નહીં. અંતે માલુમ પડ્યું કે હાલમાં આ વિસ્તારમાં હજુ સુધી કોઈ સિંહ નથી, એટલા માટે ગિરનાર પર્વત શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્લું મૂકી દેવાયું છે. ને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે આ વન વિભાગનો સ્ટાફ પણ અહીં તૈનાત છે અને હાલ લોકોને પણ સૂચન કરી રહ્યું છે કે સીડી છોડી અને અન્ય કોઈ જંગલ વિસ્તારમાં ન જવું અને સીડી પરથી જ ગિરનાર પર્વત જવું તેવી અપીલ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે જે 11 વર્ષના જે બાળક પર હુમલો થયો હતો ને તે બાદ તંત્ર દ્વારા છે તે કામગીરી કરવામાં આવી હતી. હાલમાં ગિરનાર પર્વત આજ વહેલી સવારથી રવિવાર હોવાથી ખોલી દેવામાં આવ્યો છે અને તમામ શ્રદ્ધાળુઓ મુખ્ય સીડીથી ગિરનાર પર્વત તરફ જઈ રહ્યા છે. અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ભાવનગરમાં સિંહે પશુનું મારણ કર્યું. સિંહોર પંથકમાં સિંહ દ્વારા મારણ કરાયું. ભડલીથી ધ્રુપકા ગામ વચ્ચેના માર્ગ પર સિંહે હુમલો કર્યો હોવાની જાણકારી. ગદરભરનો શિકાર કરતા હોય તેવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગરનો આ વિડીયો હોવાની જાણકારી છે. ભાવનગરમાં સિંહે પશુનું મારણ કર્યું. ભડલીથી ધ્રુપકા ગામ વચ્ચેના માર્ગ પર આ હુમલો કરવામાં આવ્યો, જેમાં ગદર્ભનો શિકાર કરાયો અને તે બાદ મિજબાની માણતા પણ સિંહ જોવા મળ્યો. વડોદરાના કરજણ તાલુકામાં ઢાઢર નદી કિનારાના ગામોમાં ફરી એકવાર દીપડાની દહેશત જોવા મળી છે. પિંગળવાડા ગામમાં 3 દિવસ પહેલા દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું હતું, જ્યારે હવે સંભોઈ ગામની સીમમાં રાત્રિના સમયે દીપડો દેખાતા ગ્રામજનો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો. ગત રાત્રે દીપડો દેખાતા સ્થાનિક ખેડૂતોએ તેને કેમેરામાં કેદ કર્યો. અવારનવાર દીપડાની હિલચાલથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, ફરી દીપડાએ દેખા દીધી છે, શું જાણકારી? બિલકુલ થી જો વડોદરા શહેરની આજુબાજુ આવેલા જે તાલુકા છે ત્યાં છેલ્લા ઘણા દિવસથી દીપડા જે છે તે દેખાઈ રહ્યા છે. એના કારણે જે ખેડૂતો છે, સ્થાનિક લોકો છે, રાહદારીઓ છે, તેઓની અંદર ફફડાટ જોવા મળી રહ્યો છે. હમણાં તમે કીધું પ્રમાણે કે 3 દિવસ પહેલા જે છે તે પિંગલવાડા ગામે જે છે તે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. એના કારણે ગામમાં દહેશતનો માહોલ છે. ત્યારે હવે તાલુકાના જે સંભોઈ ગામ છે ત્યાં રાત્રિના સમયે સિંહમાં દીપડો દેખાયો હતો. કેટલાક ખેડૂતો જે છે તે પોતાના ખેતરમાં ગયા હતા અને સિંહમાં દીપડો દેખાતાની સાથે જે છે તેમના દ્વારા જે છે તે આખો દીપડાનો વિડીયો છે તે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. સાવલી તાલુકાની પણ વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ સાવલી તાલુકામાં પણ દીપડાને જે છે તે પગલા વર્તાયા હતા, દીપડો દેખાયો હતો, ત્યાંના પણ વિડીયો જે છે તે સામે આવ્યા હતા. અને જે ખેડૂતો છે તેમના દ્વારા વન વિભાગને પાંજરે મૂકીને દીપડાને પાંજરે પૂરવા માટે માંગ કરવામાં આવી છે. હાર્દિક, જે આસપાસના ગામડાઓ છે ત્યાં પણ દીપડાએ દહેશત ફેલાવી છે અને સાંભોઈ ગામમાં પણ દહેશત ફેલાવી છે. અત્યારે વન વિભાગની શું પ્રતિક્રિયા, તેમની કઈ દિશામાં અત્યારે કાર્યવાહી? બિલકુલ, જો આપણે કરજણ તાલુકો, સિનોર તાલુકો અને સાવલી તાલુકાની વાત કરવામાં આવે તો દીપડાની દહેશત આજકાલની નથી, પરંતુ વર્ષોથી અહીંયા અવારનવાર જે છે તે આ રીતે દીપડા દેખાતા હોય છે. સાવલી તાલુકામાં અગાઉ વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હતા, ત્યારબાદ દીપડાને જે છે તે પાંજરે પૂરવામાં આવ્યો હતો. તે જ પ્રકારની પ્રક્રિયા જે છે તે અત્યારે આ સિનોર તાલુકો અને કરજણ તાલુકામાં કરવામાં આવી રહી છે. ગ્રામજનોની રજૂઆત એક જ છે કે આ રીતે જે મૂંગા પશુઓ છે તેમનું મારણ દીપડા દ્વારા કરવામાં આવી રહ્યું છે. એના કારણે ગ્રામજનોમાં ફફડાટ તો છે, પરંતુ આ ખેડૂતોને પણ આર્થિક રીતે નુકસાન જે છે તે થઈ રહ્યું છે. એટલે વન વિભાગ દ્વારા કંઈક ઘટતું કરવામાં આવે, આ દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે વન વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી છે અને દીપડોની હાજરી હોવાના કેટલાક પુરાવા જે છે તે વન વિભાગને મળ્યા છે. ત્યારે આ દીપડો વહેલી તકે પાંજરે પૂરાય તેવા પ્રકારના પ્રયાસો જે છે તે વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આભાર હાર્દિક, તમામ જાણકારી આપવા માટે. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક આખલાનું દિલધડક રેસ્ક્યુ કરાયું. ભાણવડ તાલુકા પંચાયત સામે આવેલા વિસ્તારમાં સાંકડા ભૂગર્ભ ટાંકામાં એક આખલો અચાનક ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં જ ભાણવડની એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ. કલાકોની ભારે જહેમત અને જેસીબી મશીનની મદદથી આખલાને આ સાંકડા ટાંકામાંથી સુરક્ષિત રીતે બહાર કઢાયો. રેસ્ક્યુ ટીમ દ્વારા અબોલ જીવને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી મુક્ત કરવામાં આવ્યો. સ્થાનિકોએ ટીમની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. દેવભૂમિ દ્વારકામાં ભારે મહેનત બાદ આ આખલાને સાંકડા ટાંકામાંથી બહાર કાઢવામાં આવ્યો
આખલો આ ટાંકામાં ખાબક્યો હતો, જે બાદ તાત્કાલિક જીવદયા પ્રેમીઓની કામગીરી જોવા મળી. તેઓ એક્ટિવ મોડમાં આવી ગયા. ઘટના સ્થળ પર તમામ જે શસ્ત્ર સરંજામ છે તેને લઈને અને આખલાને બહાર કાઢવામાં આવ્યો, જે બાદ પ્રાથમિક સારવાર આપવામાં આવી અને આખલાને મુક્ત કરાયો. દિલધડક રેસ્ક્યુ, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. વલસાડના દાંતી દરિયા કિનારાની માફ કરશો દેવભૂમિ દ્વારકાની આ ઘટના કે જ્યાં આખલો ભૂગર્ભ ટાંકામાં ખાબકતા જ અફરાતફરી મચી હતી, જે બાદ હવે આખલો સુરક્ષિત છે, તેને મુક્ત કરાયો છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મોટી બેદરકારી સામે આવી. બમરોલી વિસ્તારમાં પ્રી મોન્સૂન ગટર સફાઈની કામગીરી ફક્ત કાગળ પર જ જોવા મળ્યા. વરસાદી પાણીના નિકાલ માટેના ચેમ્બરનું ઢાંકણું ખુલતા આખી લાઈન કાદવથી પેક જોવા મળી હતી. ગટરમાં કાદવ ફસાયેલો હોવાથી પાણીનો નિકાલ ન થયો અને આખું શહેર જળબંબાકાર થઈ ગયું હતું. પાલિકાના અધિકારીઓએ એસી ચેમ્બરમાં બેસીને સ્થળ તપાસ ન કરતા ખાડીપુરની સ્થિતિ સર્જાઈ. તંત્ર અને કોન્ટ્રાક્ટરોના આપાપના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, જેથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા વિસ્તારમાં પિતા પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત કરતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. તાલાળા ગીર પોલીસ સ્ટેશનમાં પોક્સો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ કથિત આરોપીએ પોતાની જ 2 પુત્રીઓ સહિત 4 સગીરાઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાના ગંભીર આક્ષેપો છે. પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કથિત આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના સામે આવતા ગીર પંથકમાં ભારે ચકચાર મચી છે. એક પીડિતા દ્વારા પોતાની 2 દીકરી અને પોતાની બહેનની 2 સગીરની દીકરીઓ સાથે પોતાના જ પતિ દ્વારા છેલ્લા 4 વર્ષથી જાતીય સતામણી અને અડપલા થયા છે તે અંગેની પોલીસ ફરિયાદ આપવામાં આવેલી. ફરિયાદની હકીકતની ગંભીરતાને લક્ષમાં લઈ પોલીસે તાત્કાલિક આરોપીને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી રાઉન્ડ અપ કરી અને એની ધરપકડ કરેલી છે. યાત્રાધામ અંબાજી ખાતે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં 3 વખત થતી આરતી અષાઢી બીજથી 2 વખત જ કરવામાં આવશે. બપોરે કરાતી આરતી બંધ કરાશે. દર્શનનો સમય પણ લંબાવાયો છે. સવારે મંદિર 10:45 બંધ થતું હતું, તેના બદલે હવે 11:30 કલાક સુધી લંબાવાયું છે. અને માતાજીની 7 દિવસની સવારીના દર્શન જે માત્ર 10:45 સુધી થતા હતા, જે હવે 4.5 કલાક સુધી થઈ શકશે. એટલું જ નહીં, ભક્તો અષાઢી બીજથી ફરી અન્નકૂટ ધરાવી શકશે. 16 જુલાઈથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવશે. જે સવારે 11:15 મંદિર બંધ થતું હતું એની જગ્યાએ 11:30 મંદિર મંગળ કરવામાં આવશે. અને બપોરે જે આરતી થતી હતી એવી આરતી નહીં થાય, તેની જગ્યાએ 12 વાગે કપૂર આરતી કરવામાં આવશે અને 12:30 થી 4:30 મંદિરનો દર્શન. વેલકમ બેક. જૂનાગઢના વિસાવદર સ્થિત એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલની ઇમારત જર્જરિત બની છે. વર્ષ 1968 થી કાર્યરત આ શાળાના કેટલાક વર્ગખંડો અત્યંત જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું. દિવાલોમાંથી પોપડા પડવા અને છતમાંથી પાણી ટપકવા જેવી સમસ્યાઓ વચ્ચે 300 થી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે. શાળાના ઇન્ચાર્જ આચાર્યએ પણ કેટલાક વર્ગખંડો ઉપયોગ માટે યોગ્ય ન હોવાનું જણાવ્યું છે. અંદાજિત 300 થી 350 જેટલા વિદ્યાર્થીઓ છે. 10 નો સ્ટાફ છે. અને હમણાં 15 દિવસ પહેલા ટ્રસ્ટી મંડળની મિટિંગ મળેલી હતી, જેમાં ખાસ કરીને મુદ્દો જર્જરિત બિલ્ડિંગ છે એને સમારકામ કરવા માટેનો હતો અને ટૂંક સમયમાં જ આ સમારકામ અમે શરૂ કરવાના છીએ. 5-6 વર્ગો જર્જરિત છે જેમાં અમે વિદ્યાર્થીઓને બેસાડતા જ નથી. વાલીઓ અને સ્થાનિકોનો આરોપ છે કે જર્જરિત ઇમારત અંગે અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ. સમારકામ અને સ્થળાંતર અંગે ચર્ચાઓ ચાલી રહી હોવા છતાં સ્થિતિ યથાવત હોવાનું કહેવાઈ રહ્યું છે. મેં અનેકવાર 10 સ્કૂલમાં રજૂઆત કરી છે. જે જર્જરિત હાલતમાં અત્યારે છે એમાં 300 જેટલી છોકરીઓ ભણે છે. અનેકવાર રજૂઆત કરીએ તો એ લોકો એમ કહે છે કે અમે ઉપર રજૂઆત કરી છે, આજ દિન સુધી 6 મહિના ત્યાં રજૂઆત જ હાલે છે, એનો નિર્ણય કાંઈ આવ્યો નથી અને ખંડેર હાલતમાં આખી સ્કૂલ છે. જે વિદ્યાર્થીઓ જાનની જોખમે પોતાનો અભ્યાસ કરી રહ્યા છે, તો આ સરકારને આ તાત્કાલિક આમાં કોઈ યોગ્ય પગલાં લેવા જોઈએ, જેથી કરીને જે અમારે
આજુબાજુના ગામના વિસ્તારની જે વિદ્યાર્થીઓ છે અમે જે છે એ પૂરી અહીંયા ત્યાં ભણાવી શકતા નથી, કારણ કે જે અત્યારે સ્કૂલની સ્થિતિ છે એ બહુ ખરાબ છે અને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી અને કોઈ વ્યવસ્થા કરી આપે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ જરૂરી પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું છે, જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાંની માંગ કરી છે. એક પત્ર અત્રેની કચેરીને પ્રાપ્ત થયેલ છે કે એમના દ્વારા આ બિલ્ડિંગનું રિનોવેશન છે એ હાથ ધરવામાં આવેલ છે એ પ્રકારની જાણ કરતો પત્ર અત્રે અમને રજૂ કરેલ છે. 2 તારીખે આ પત્ર મળ્યો છે, એટલે શ્યોર એ બીટ નિરીક્ષક દ્વારા એમની શ્યોરિટી લેવામાં આવશે કે ખરેખર એમના દ્વારા રિનોવેશન થયેલ છે કે કેમ અને કયા પ્રકારનું હાથ ધરાયેલ છે, વૈકલ્પિક વ્યવસ્થા શું કરાય છે. એનસી પરમાર ગર્લ્સ હાઈસ્કૂલની ઇમારત જર્જરિત છે અને આ જે જર્જરિત ઇમારત છે તેની વચ્ચે વર્ગખંડો ચાલી રહ્યા છે. અત્યંત જર્જરિત હાલતમાં આ બિલ્ડિંગ હોવાનું સામે આવ્યું છે. દરિયાના તોફાની મોજા વચ્ચે ગાયનું દિલધડક રેસ્ક્યુ કરાયું. વલસાડના દાંતી દરિયા કિનારાની ઘટના. દરિયા કિનારે ફરી રહેલી એક ગાય દરિયાના મોજામાં ફસાઈ હતી. સંસ્થાના સ્વયંસેવકોએ જીવના જોખમે ગાયને બચાવવા પ્રયાસ કર્યા. ભારે જહેમત બાદ દરિયાના તોફાની મોજમાંથી ગાયને હેમખેમ બચાવી લેવાઈ. વલસાડમાં દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. અહીંથી ગાય પસાર થઈ રહી હતી તે દરમિયાન તોફાની મોજાએ તેને તાણી લઈ ગયા અને તે બાદ જીવદયા પ્રેમીઓએ અહીં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. જીવના જોખમે આ જે યુવકો છે તેમણે ગાયને બચાવી લીધી. આ રેસ્ક્યુ ઓપરેશનના વિડીયો પણ સામે આવ્યા છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં તમામ લોકો આ કામગીરીને સરાહનીય કામગીરી ગણાવી રહ્યા છે. વલસાડના દાંતી દરિયા કિનારાની આ ઘટના છે કે જ્યાં ગાયનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભરૂચથી સમાચાર. વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. પાંજરામાં પૂરાયેલો દીપડો ભાગ્યો. 2 મહિલાઓ પર દીપડાએ હુમલો કર્યો. દીપડો નજીકની એક સોસાયટીમાં ઘૂસી ગયો હતો, જ્યાં કામ કરી રહેલી 2 મહિલા મજૂરો પર તેણે હુમલો કર્યો. હુમલામાં બંને મહિલાઓને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. દીપડાને ફરી કાબૂમાં લેવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ભરૂચની આ ઘટના છે કે જ્યાં દીપડાને પાંજરે પૂરવા માટે પ્રયત્નો થયા. દીપડો પાંજરે પૂરાઈ પણ ગયો, પરંતુ વન વિભાગની બેદરકારી જુઓ. દીપડો ત્યાંથી ભાગી ગયો અને ફરીથી હવે તેને પકડવા માટે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ 2 મહિલાઓ પર દીપડાએ હુમલો કર્યા હોવાના પણ સમાચાર. ભાગીને આ જે દીપડો છે તે 2 મહિલાઓ સુધી પહોંચે છે, ત્યાં હુમલો કરે છે, જે બાદ હવે પાંજરું ગોઠવીને ફરી એક વખત દીપડાને પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે. અને વન વિભાગની એવી કઈ કામગીરી હતી કે પકડાયા બાદ ફરીથી દીપડો ભાગી છૂટે છે. હવે તેની વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભાવિન, શું ઘટનાક્રમ? પૂરેલ હતો અને જેમાં એ ભાગી ગયો હતો, એ ઘટના બની હતી. ઝઘડિયાના વન વિભાગની ગંભીર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. પાંજરામાં પૂરાયેલો દીપડો જે ભાગી છૂટ્યો છે, અચાનક જે દેખાયો હતો અને એ ભાગી છૂટ્યો હતો. જે નજદીકના કામે લાગેલ જે 2 મહિલાઓ હતી એ મજદૂર ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને એને સારવાર હેઠળ અત્યારે જે સ્થાનિક હોસ્પિટલ છે એમાં લઈ ગયા હતા. આ જે વન વિભાગની જે અને પોલીસ દ્વારા જે દીપડાને શોધવાના સર્ચ ઓપરેશન અત્યારે સર્ચ કરવામાં આવ્યા. જી ભાવિન, આભાર ભાવિન જાણકારી આપવા માટે.